આજે 26 નવેમ્બર સોમવાર શેરબજારવાળા માટે સારો દિવસ રહી શકે, કારણ કે ઘણા પોઝિટિવ ન્યૂઝ છે અને સેન્સેક્સ નિફ્ટી પણ પ્લસમાં ખુલે એવો અંદાજ છે. રિઝલ્ટનો ટાઈમ પતી ગયો તો બી હમણાં જે બધી લિસ્ટ થઈ હતી એના રિઝલ્ટ આજે છે. હવે આજે એસ્મી સોલાર હોલ્ડિંગ્સ, નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ, સેગ્યુલિટી ઇન્ડિયા આ કંપનીના આજે સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ જાહેર થશે. એટલે આમાં મોટી વધઘટ જોવા મળી શકે. એક જૈનેક્સ એમકોલ બી છે, એનું બી આજે રિઝલ્ટ જાહેર થશે. હવે જે શેર વધી શકે એમાં એક છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. હવે આમાં આજે એટલે તેજી જોવા મળી શકે કારણ કે એનટીપીસી વિદ્યુત વેપાર નિગમ છે, એમણે જે તે કંપનીને ઓર્ડર આપ્યો છે એક સ્ટેન્ડ એલોન બેટરી એનર્જી સિસ્ટમ ઊભું કરવા માટે. અમાઉન્ટ હજી જાહેર નથી થઈ, પણ આ ન્યૂઝ તો પોઝિટિવ જ કહેવાય, એટલે તેજી જોવા મળી શકે. ઝોમેટોમાં બી આજે પોઝિટિવિટી જોવા મળશે, કારણ કે શુક્રવારે માર્કેટ પડ્યું એ પછી ન્યૂઝ આવેલા કે સેન્સેક્સમાં હવે જેએસડબલ્યુ સ્ટીલને બદલે ઝોમેટોનો સમાવેશ થશે. એમાં પછી પાછા એવા ન્યૂઝ આવ્યા કે હવે ઝોમેટોના જે શેર હોલ્ડર્સ છે એમણે મંજૂરી આપી છે 8,500 કરોડ ક્યુઆઈપીના ધોરણે એકત્ર કરવા. ક્યુઆઈપી એટલે આપણે આ ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટથી 8,500 કરોડનું ફંડ હજી ઊભું કરશે, એટલે એ પણ એક પોઝિટિવ વાત કહેવાય. બીજું, એસ્કોર્ટ્સ કુબોટામાં આજે એટલે પ્રી માર્કેટમાં વધારો થઈ શકે, કારણ કે એમની એક સબસિડરી છે એસ્કોર્ટ્સ કુબોટા ફાઇનાન્સ. એ છે ને હવે 26 નવેમ્બરથી નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તરીકે કામ કરશે, પણ એ પબ્લિક ડિપોઝિટ નથી લેવાની, એટલે એવું બી કાંઈ તેજી જોવા મળે એવી બી આશા નથી. પણ આ કામકાજ ચાલુ કરશે એટલે કદાચ થોડીક પોઝિટિવિટી શેરમાં જોવા મળી શકે. મહેન્દ્ર લાઈફ સ્પેસ ડેવલપર્સ આ બી પ્રી માર્કેટમાં આજે વધી શકે, કારણ કે મહેન્દ્ર ગ્રુપ છે એમણે છે તે એમની એક સબસિડરી મહેન્દ્ર વર્લ્ડ સિટી ડેવલપર્સના માધ્યમે કીધું છે કે તામિલનાડુમાં એમનું જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એમાં એ ફેઝ 2 ચાલુ કરશે, એનું ઊભું કરવાનું કામકાજ. કોચિન શિપયાર્ડ બી આજે વધી શકે અને લગભગ વધશે જ, કારણ કે અમેરિકાની એક સિટ્રમ લેટુર ન્યૂ કંપની છે, એની સાથે કંપની એમઓયુ કર્યા છે અમુક ક્રિટિકલ પાર્ટ્સ બનાવવા માટે, ડિઝાઇન અને સપ્લાય ને એ બધા માટે એમઓયુ કર્યા છે. બીજું, રીટ્સને ઓર્ડર મળ્યો છે 531.77 કરોડનો, અને એ ટોટલ ઓર્ડર છે, સોરી. હવે પહેલાં એ કંપની એમ કીધેલું કે એમની પાસે રેલવે ઇલેક્ટ્રિફિકેશન કરવાના 288.44 કરોડનો ઓર્ડર છે, પણ પછી એ લોકોએ બધું ચેક કર્યું તો ખબર પડી અને એ લોકોએ નવું અપડેટ આપ્યું છે કે ભાઈ 288 કરોડના નહીં, 531 કરોડના છે. એટલે આજે આની પણ શેરની જે લેવાલી છે એવરેજ કરતાં વધારે રહી શકે. ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટનો શેર પણ આજે વધી શકે, કેમ કે એમની જે સબસિડરી છે ઇન્ડીગ્રીડ 2 કરીને, એમને પણ એનટીપીસી વિદ્યુત નિગમે રાજસ્થાનમાં એક બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ ઊભું કરવા માટે ઓર્ડર આપ્યો છે. એટલે ઇન્ડિયા ગ્રીડ ટ્રસ્ટના શેરમાં આજે તેજી જોવા મળી શકે. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ છે, એમાં કદાચ આજે જોવા મળે શેરમાં વધારો, કારણ કે એ છે ને એમની જે ઇમૂવેબલ અમુક પ્રોપર્ટી છે જે કામની નથી એ વેચીને મોનેટાઈઝ કરી રહી છે. એક 2.7 કરોડની એકરમાં જમીન છે એ વેચવાની છે. હૈદરાબાદમાં બંજારા હિલ્સમાં એમનું અમુક સ્ટ્રક્ચર હતું એ બી વેચવાની છે, અને આ બધું સેલ કરીને ટોટલ એમને 101 કરોડ મળવાના છે. એટલે આમાં શું થશે, કંપનીનું બેલેન્સ શીટ પણ સુધરશે અને એમને બીજે જ્યાં મૂડીરોકાણ કરવું હોય એના માટે એમની પાસે લિક્વિડિટી રહે. એટલે આ એનકેશ કરે છે તો કદાચ શેરમાં આજે પોઝિટિવિટી જોવા મળી શકે. રેલ વિકાસ નિગમ આજે પ્લસમાં રહેશે નક્કી છે, કારણ કે એમને ઈસ્ટર્ન રેલવે પાસેથી 837 કરોડનો ઓર્ડર મળ્યો છે, 837.67 કરોડ. એટલે પાછું રેલવે શેર આજે ભાગશે. જ્યોતિ સ્ટ્રક્ચર છે એના બોર્ડે છે ને 500 કરોડનું ફંડ ઊભું કરવા માટે મંજૂરી આપી દીધી છે, એટલે એ પણ એક પોઝિટિવ વાત છે. આગળ જઈને એમને પણ જે બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવું એ કરી શકશે. એક્ઝો નોબેલ ઇન્ડિયા છે, એમના બોર્ડે પણ મંજૂરી આપી છે કે જે કામની પ્રોપર્ટી ન હોય એ વેચીને એનકેશ કરી લો, એટલે કદાચ આ પ્રી માર્કેટમાં પ્લસમાં રહી શકે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ માટે ઘણા સારા ન્યૂઝ છે કે એમને છે તે આગળ જતાં કામકાજ વધશે. છત્તીસગઢ સરકારે એક કોલ માઇન છે એના માટે 30 વર્ષથીનું આ આપ્યું છે, માઇનિંગ લીઝનું મંજૂરી આપી દીધી છે. એટલે લોંગ ટર્મના હિસાબે આ શેર હવે પાછું સારું થઈ ગયું. સેન્સેક્સ નિફ્ટીની વાત કરીએ તો શુક્રવારે રાતના છે ને અમેરિકા યુરોપ પ્લસમાં હતા. હવે અત્યારે 8 વાગે એશિયામાં બી ચીન 0.29%, ઇન્ડોનેશિયા 1.12%, સાઉથ કોરિયા 1.43%, તાઇવાન 0.82%, હોંગકોંગ 0.33%, સિંગાપુર 0.32% અને જપાન 1.51% પ્લસમાં છે. અને મેઇન તો આપણું ગિફ્ટ નિફ્ટી પણ 1.23% પ્લસમાં છે. એટલે સેન્સેક્સ નિફ્ટી પ્લસમાં ખુલશે એ આજે નક્કી જ છે.